એવી ગુરુજીની કૃપા છે ને એ સદગુરુદેવને સૌથી પહેલા વંદન કરતા તુલસીદાસજી મહારાજ પ્રાર્થના કરે છે કે અમારા પર એવી કૃપા કરો કે અમે જે કરવા જઈ રહ્યા છે, જે આ કથાનું શ્રવણ, શું કરવાનું છે? શ્રવણ કરવાનું કે સાંભળવાનું? ત્રણ પ્રકારના શ્રોતા હોય. એક હોય શ્રોતા, જે બંને કાનથી સાંભળે, મનમાં ઉતારે, અહીંયા ખંખેરીને ના જાય, ઘરે લઈ જાય, પછી એનું મનોમંથન કરે અને એમાંથી જે સાર નીકળે એ સારને ગ્રહણ કરે, એને શું કહેવાય? શ્રોતા. બીજા હોય સરોતા. શું હોય? જે શું કરે? મારા બાજુવાળા સાંભળતા નહોતા, ઊંઘતા હતા. આજે પગ બહુ દુખી ગયા, ખુરશી ના મળી ને એટલે. આજે પહેલો દિવસ હતો ને આ કથા તો આવી નહીં. પેલી કથામાં તો મેં આ કથા સાંભળી હતી પહેલા દિવસે. સરોતાનો અર્થ શું છે? સરોતાનો અર્થ છે સૂડી. જે સોપારી કાપે ને સૂડી, એ સૂડી એટલે કાપે જ. અને ત્રીજા હોય સોતા. કથામાં તો ઊંઘ આવે, આવે ને? આવે. થાક ઉતારે મનનો. આ સંસારે જે સવારથી લઈને સાંજ સુધીના શરીરથી થતા કામો છે, એ તો શરીરને થાક લગાડે અને આપણે પલંગ પર જઈને સૂઈ જઈએ, નિદ્રા લઈ લઈએ એટલે એ થાક તો ઉતરી જાય. પણ જન્મ થયો ત્યારથી અત્યાર સુધી સંસારે જે થાક આપ્યા છે, જે મનને લાગ્યા છે, એ થાક કથામાં જ ઉતરે ને. એટલે ઊંઘ આવે, રામ નામનું સ્મરણ થાય. ઊંઘમાં પણ રામ દેખાય તો ઊંઘ સફળ છે, અને ઊંઘમાં પણ સંસાર દેખાય તો હજી રામથી બહુ દૂર છીએ. આપણને તો ઊંઘમાં સંસાર દેખાય છે ને. આજે મેં તમારા વિશે સપનું જોયું, આજે મેં મારા રામ વિશે સપનું જોયું, આજે મેં મારા રામને ભોજન કરાવ્યું, કે આજે મેં મારા રામના ચરણ દબાવ્યા, કે આજે મેં મારા રામના દર્શન કર્યા. એવું સ્વપ્ન આવે ક્યારેક. તો ત્રીજા કોણ હોય? સોતા. હવે આપણે કયા પ્રકારના શ્રોતા બનવું છે એ તો આપણા ઉપર નિર્ભર કરે છે, કે શ્રોતા, સરોતા કે સોતા. એટલે સદગુરુદેવને પ્રાર્થના કરીએ છીએ. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ, ભરદ્વાજજી મહારાજ, કાગભૂષણજી મહારાજ અને ભગવાન મહાદેવ આ ચારેય અત્યારે આપણા ગુરુ છે. 4 સંવાદ શ્રી રામચરિત માનસમાં છે. તુલસીદાસજી મહારાજ જે પોતાને કહી રહ્યા છે, સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. ભરદ્વાજજી મહારાજ જે યાજ્ઞવલ્કજી મહારાજને સંભળાવી રહ્યા છે. ભગવાન મહાદેવ જે ભગવતી મા આદ્ય શક્તિ પાર્વતીને સંભળાવી રહ્યા છે. અને કાગભૂષણજી મહારાજ જે ગરુડજીને સંભળાવી રહ્યા છે. આ 4 સંવાદ છે ને એ ચારેય વક્તા આપણા ગુરુ છે. એમને પ્રાર્થના કરીએ કે અમે જે શ્રવણ કરવા જઈ રહ્યા છે એનું અમે હૃદયપૂર્વક શ્રવણ કરીએ અને એમાંથી નીકળતા સારને અમે ગ્રહણ કરીએ.